વિષય BA વાણિજ્ય વ્યવસ્થાનું સંચાલન, વિષય કે ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર, ટાસ્ક નંબર 3. આજે વિદ્યાર્થી મિત્રો આપણે ધંધા કાલે આપણે જોયું હતું બીજા લેક્ચરની અંદર ધંધાના જોખમો વિશે. તો આજે આપણે જોઈશું ધંધાકીય જોખમોના કારણો. કાલે આપણે જોખમો તો જોયા હતા, કયા કયા જોખમો હતા, પણ આજે આપણે એના પાછળ કારણો કયા કયા છે તેના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલું છે ટેકનોલોજીમાં ફેરફાર. તો આપણે જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો કે દિવસે ને દિવસે ટેકનોલોજીમાં થતી નવી શોધખોળના કારણે ટેકનોલોજીમાં નવો ફેરફાર આવતો જાય છે. તો નવા ફેરફારના કારણે ધંધાની અંદર જે પણ જૂના સાધનો હોય છે તે બંધ કરીને આપણે ટેકનોલોજીના હિસાબથી ચાલવું પડતું હોય છે. તેથી જૂના સાધનો હોય છે તે કાઢીને આપણે નવા સાધનો લાવવા પડે છે. તેથી ધંધાની અંદર નવો ખર્ચો થતો હોય છે. એટલે ધંધાની અંદર જોખમ ઘણું હોય તો કારણ કે આપણે જેટલા સાધનો જૂના હતા તે આપણે બંધ કરવા, એના કારણે આપણે બીજા નવા સાધનો લાવવા. બરોબર. તો આ જે જૂના સાધનો બંધ કર્યા તેથી આપણને શું થાય? નુકસાન થાય. કારણ કે નવા સાધનો આપણે વસાવવા અને જૂના બંધ કરવા. તેથી ધંધાની અંદર ટેકનોલોજીના કારણે ફેરફાર થતો હોય છે. એટલે એ પણ ધંધાનું જોખમ થવાનું એક કારણ કહેવામાં આવ્યું. પછી છે વૈકલ્પિક પેદાશોનો હોય. તો એની અંદર આપણે જોઈએ તો ટેકનોલોજી ના થતા ફેરફારને કારણે ગ્રાહકો જે હોય છે એ વૈકલ્પિક પેદાશો તરફ વળતી હોય. દાખલા તરીકે ફાઉન્ટેન પેનના સ્થાને બોલપેન હોય. બરોબર. તો તાંબા અને પિત્તળના વાસણોને સ્થાને સ્ટીલના વાસણો, રેડિયાના સ્થાને ટેલિવિઝન આવે. એટલે વૈકલ્પિક પદાર્થોના ફાયદા કારણે પણ ધંધાનું જોખમ ઘટવામાં આવે. બરોબર. પછી છે ત્રીજું હરીફાઈ. તો ધંધાની અંદર હરીફાઈ ધંધાનું જોખમ વધારતી હોય છે. કારણ કે હરીફાઈ થવાથી આપણે ધંધાના માલ પૈસા ઓછા દેવા ઓછા, જો આપણે હરીફાઈ ધંધાની અંદર હોય ત્યારે આપણે નફા ઉપર થોડો ઓછો નફો કમાઈ અને વસ્તુ વેચવી પડતી હોય છે. તો આમ હરીફાઈ પણ ધંધાના જોખમનું એક કારણ કહેવામાં આવે છે. અને હરીફાઈ પ્રત્યક્ષ અસર ધંધાના નફા ઉપર થતી હોય છે. ધંધાકીય એકમે બજારમાં પોતાનું સ્થાન ટકાવી રાખવા અને હરીફાઈના સાધનો કરવા વસ્તુની વેચાણ કિંમત ઘટાડવી પડે છે. એટલે આપણે જ્યારે શરૂઆતમાં જેટલા રૂપિયાથી વેચતા હોય એટલે એના કરતા ઓછા રૂપિયા આપણે એ વસ્તુ વેચવી પડતી હોય છે. આને હરીફાઈ કહેવામાં આવે છે કે બીજો 5 રૂપિયા ઓછા કરીને વેચતો હોય તો ત્યાં કસ્ટમર વધારે થશે, ગ્રાહક વસ્તુ. તો એના કારણે આપણે પણ 5 રૂપિયા ટાળવા પડશે. આમ ધંધાની અંદર હરીફાઈ થતી જાય છે. તેથી અમે જાહેરાતોનો ખર્ચ કરવો પડે છે. જાહેરાતો કરવાથી આપણા ધંધાની અંદરથી પૈસા જતા હોય છે. તેથી પણ આપણો જે નફો હોય છે એમાંથી ઘટાડો જોવા મળતો હોય છે. તો આમ હરીફાઈ પણ ધંધાનું એક ધંધાકીય જોખમોનું કારણ કહેવામાં. પછી છે કાયદા. તો કાયદાની અંદર જોઈએ તો કે પ્રદૂષણ, ગ્રાહકો, કામદારો, ઉદ્યોગો વગેરે માટે સરકાર કાયદો બનાવતી હોય. પરંતુ આ કાયદા ધંધા માટે જોખમ ઊભું કરતું હોય છે. કારણ કે લઘુત્તમ વેતન ધારો, કારખાનો ધારો
ધંધાકીય એકમના કેટલાક નિર્ણય લેતા આવે છે. એટલે આપણે જોઈએ છીએ કે આપણે અડધો ટેક્સ સરકારને ભરતા હોઈએ છીએ. તો આ બધા ટેક્સ દ્વારા પણ ધંધાનું જોખમ રહેતું હોય. પછી છે માંગની અનિશ્ચિતતા. એટલે આપણે જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો કે માંગની અનિશ્ચિતતામાં ધંધા માટે જોખમ ઊભું કરતું હોય છે. ગ્રાહકોની આવક હોય, રુચિ હોય, વસ્તુની કિંમતમાં ફેરફાર થતો હોય, ફુગાવો વગેરે માંગની અનિશ્ચિતતા બનાવે છે, જેની અસર ધંધાના નફા ઉપર પડતી હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો માંગમાં આપણે જોઈએ કે સતત આપણે એક સરખું વેચાણ થતું હોતું નથી. માલની અંદર નવી ફેશનના કોઈ પણ વસ્તુ આવી હોય તો આપણે એ ડાયરેક્ટ નવી વસ્તુ આપણે ખરીદીશું, જૂની વસ્તુ પછી આપણે ખરીદતા નથી. તો જે જૂની વસ્તુ છે એ કોઈ પછી લેવાનું નથી. તો એ આપણે શું આપણા ધંધા માટે શું કહેવાય? નુકસાન ગણાય. તો માંગની અનિશ્ચિતતા પણ એ ધંધાનું જોખમનું કારણ કહેવામાં આવે છે. પછી છે ભૌતિક જોખમ. તો ભૌતિક જોખમની અંદર જોઈએ તો કે ધંધામાં ઉપયોગમાં લેવાતી મિલકતને થતું નુકસાન ભૌતિક જોખમ. એટલે કે ધંધો જે છે એની અંદર આપણે શું શું વાપરીએ તો કે યંત્રો વાપરતા હોઈએ, સાધનો વાપરતા હોઈએ, કામ કરતા બંધ થઈ જાય, વહન દરમિયાન માનને નુકસાન થાય ત્યારે ભૌતિક જોખમ થાય છે. એટલે જે કામ કરતા હોય યંત્રો અને સાધનો એ બંધ થઈ જાય તો એ પણ એક આપણા ધંધા માટે શું કહેવાય? જોખમ કહેવાય. પછી વહન દરમિયાન એટલે માલ મોકલતા હોય એક જગ્યાએથી બીજી જગ્યાએ, ત્યારે માલને કઈ નુકસાન થાય બરોબર તો પણ એ ધંધા માટે શું કહેવાય છે? જોખમ. એટલે કે નુકસાન કહેવામાં આવે છે. તેથી ભૌતિક જોખમ પણ એ ધંધાનું જોખમનું કારણ બનતું. બરોબર વિદ્યાર્થી મિત્રો. તો આ થયું આ જે છે એ ધંધાકીય જોખમોના કારણો છે. હવે આપણે આગળ જોઈશું તો કે વ્યવસાય. તો વ્યવસાય એટલે શું? તો સૌથી પહેલા આપણે એનો અર્થ જોઈએ. તો વ્યક્તિ પોતાની વિશિષ્ટ આવડત, જ્ઞાન, તાલીમ અને વ્યવસાયિક શિક્ષણ દ્વારા સેવા પૂરી પાડી બદલામાં ફી મેળવે તેને વ્યવસાય કહેવામાં આવે છે. આપણે અર્થ લખીએ. વ્યક્તિ પોતાની આવડત, જ્ઞાન, તાલીમ અને વ્યવસાય શિક્ષણ મેળવી અથવા શિક્ષણ દ્વારા સેવા પૂરી પાડી બદલામાં ફી મેળવી તેને વ્યવસાય કહેવામાં જો વ્યવસાય એટલે શું? તો કે વ્યક્તિ પોતાની આવડત, વ્યક્તિ જે કરી શકતો હોય એ એના અનુલક્ષીને જ્ઞાન એને હોવું જોઈએ. પછી જ્ઞાન મેળવે, જ્ઞાન અને તાલીમ અને વ્યવસાય જો આવડત, જ્ઞાન, તાલીમ અને વ્યવસાય શિક્ષણ દ્વારા સેવા પૂરી પાડી બદલામાં શું મેળવે? તો કે ફી મેળવે છે. ફી મેળવે તેને વ્યવસાય તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે ઉદાહરણ જોયું તો કે ડોક્ટર શું કરશે? એની આવડત છે એની પાસે ડોક્ટર બનવું, બરોબર.
પછી એને જ્ઞાન મેળવવું. જ્ઞાન શું મેળવશે? તો કે MBBS. આ એની પાસે ડિગ્રી મેળવશે. પછી એની અંદર તાલીમ મેળવે, પછી એની અંદર શિક્ષણ મેળવે. તો શિક્ષણ મેળવે પછી ડોક્ટર બની જાય. પછી એ શું કરશે? બજારમાં બધા દર્દીઓને સારવાર બરોબર, સેવા પૂરી પાડવાની, સેવા પૂરી પાડી દર્દીઓને દવા આપશે, સારવાર કરશે દર્દીઓને. તો એ શું કર્યું? સેવા પૂરી પાડી. હવે દર્દીઓને સારવાર આપશે, એના બદલામાં શું મળશે? તો કે પૈસા, ફી મળશે. તો પૈસા મળ્યા તો આ જે છે એને શું કહેવાય? વ્યવસાય કહેવામાં આવે છે. બરોબર વિદ્યાર્થી મિત્રો, સમજાઈ ગયો અર્થ? પછી બીજું ઉદાહરણ આપણે જોઈએ તો કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે સેવા આપીને સીએ ની વ્યવસાયિક લાયકાત મેળવવી પડે છે. સીએ બનવું હોય તો એને સીએ ની લાયકાત મેળવવી પડે છે. અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયાનું સભ્યપદ એને મેળવવું પડે. અને એ મળ્યા પછી તે સીએ નું કામ કરતો હોય છે. સીએ નું કામ કરે છે પછી એ શું કરશે? ધંધાના બધા વ્યવહારો એની એન્ટ્રી કરશે, બધા વ્યવહારનું ધ્યાન રાખશે. બરોબર, એના બદલામાં શું મેળવશે? ફી મેળવશે, એટલે કે નાણાં મેળવશે. તો આ જે પ્રવૃત્તિ થઈ તેને વ્યવસાય તરીકે ઓળખવામાં આવતું હોય છે. પછી આપણે જોઈએ તો કે બીજું છે વકીલ. વકીલ કઈ રીતે? તો કે વકીલ એલએલબી કરશે. પહેલા એની જે છે એલએલબી વકીલ બનવાનું. તો સૌથી પહેલા એ એલએલબી કરશે, એ જ્ઞાન મેળવશે, તાલીમ લેશે, બરોબર, એલએલબી દ્વારા. પછી તે કોઈ વ્યક્તિના કેસો લડશે. તો વ્યક્તિઓના કેસો લડશે ત્યારે એના બદલામાં શું મેળવશે? ફી લેશે. તો આ એક ફી અને એ આખો પ્રવૃત્તિ થઈ તેને વ્યવસાય તરીકે ઓળખવામાં આવે છે. વ્યવસાયિક આવડતનો ઉપયોગ નોકરી માટે પણ થઈ શકે છે. જેમ કે ડોક્ટર હોસ્પિટલમાં વેતનના બદલામાં કાર્ય સ્વીકારે તો તે નોકરી કહે છે તેમ કહેવામાં આવે છે. એટલે ડોક્ટર જો પોતાના જગ્યાએ કામ કરે તો એ પૈસા મેળવે છે, પણ તે વ્યવસાય કહેવાય. પણ જો કોઈ જગ્યાએ હોસ્પિટલની અંદર જઈને સારવાર આપતો હોય તો તે નોકરી કરે છે તેમ કહેવામાં આવે છે. હવે વ્યવસાયની કેટલીક લાક્ષણિકતાઓ છે. તો વ્યવસાયની કેટલી લાક્ષણિકતાઓ છે એ આપણે જોઈએ. તો પેલું જોઈએ તો કે વ્યવસાયિક વ્યક્તિને વ્યવસાય માટે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન, ચાતુર્ય અને વ્યવસાયનું શિક્ષણ પ્રાપ્ત કરવું. તો પહેલી લાક્ષણિકતા એવું કહે છે કે એની પાસે જ્ઞાન હોવું જોઈએ, એની પાસે આવડત હોવી જોઈએ, એની પાસે ચાતુર્ય એટલે કે બુદ્ધિ હોવી જોઈએ, અને જે વ્યવસાય કરતો હોય એ વ્યવસાય લક્ષીને એને અનુસંધાને તેની પાસે તે જ્ઞાન પડતું હોય છે. પછી બીજું કે છે તો કે બીજી લાક્ષણિકતા જોઈએ તો કે સેવાના બદલામાં ફી મેળવી છે. એટલે જે કામ કરે છે ડોક્ટર, વકીલ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એના બદલામાં શું મેળવે? ફી મેળવતું હોય છે, ફી મેળવે છે. જોકે વ્યવસાયિક વ્યક્તિનું ફી ધોરણ તેની આવડત, જ્ઞાન અને અનુભવના આધારે અલગ અલગ હોય છે. આપણે જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, વકીલ અને ડોક્ટર આ ત્રણેયની ફી સરખી હોતી નથી. જેનું જેવું કામ હોય છે, જેની પાસે જેવો અનુભવ, જેવું કૌશલ્ય હોય છે એ પ્રમાણે તેને પગાર આપવામાં આવતો હોય છે. આપણે જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો કે આપણા સુરેન્દ્રનગરની અંદર જોઈએ તો ઘણા બધા ડોક્ટરો છે. હવે શું બધાના ડોક્ટરોની ફી સરખી છે? ના વિદ્યાર્થી મિત્રો, જેવો ડોક્ટર જેવો ઈલાજ કરતો હશે, જેની પાસે જેવું જ્ઞાન હશે એવી એ ફી એના બદલામાં લેતો છે. પછી ત્રીજી લાક્ષણિકતા શું કે છે? વ્યવસાયિક વ્યક્તિનો પ્રાથમિક ઉદ્દેશ સેવાનો હોય છે. એટલે વ્યવસાયિક વ્યક્તિ જે હોય છે એનો ઉદ્દેશ શું હોય છે? તો કે પ્રાથમિક સેવાઓ આપવાનું હોય છે. પછી ચોથું જોઈએ તો કે આવક મેળવવા માટે સ્વતંત્ર પ્રવૃત્તિ છે.
વ્યવસાય શું છે તો કે આવક મેળવવા માટે સ્વતંત્ર એટલે પોતાની જાતે સેવા આપીને એના બદલામાં પૈસા મેળવવો હોય છે, એવી એક પ્રવૃત્તિ છે. પછી શું કહે છે લાક્ષણિકતા તો કે વ્યવસાયિક પ્રવૃત્તિને ઉત્પાદન સાથે સંબંધ નથી, પરંતુ વિવિધ વ્યક્તિઓની અંગત અને ધંધાકીય જરૂરિયાતો સંતોષવામાં આવે. દાખલા તરીકે વકીલ ફી મેળવીને અસીલ માટે કોર્ટમાં કેસ લડે છે. એટલે આની અંદર એવું કહેવામાં આવે છે કે આની પ્રવૃત્તિને ઉત્પાદન સાથે જેટલું ઉત્પાદન થાય છે એની સાથે કાંઈ મતલબ હોતો નથી, પરંતુ વિવિધ વ્યક્તિઓની અંગત અને ધંધાકીય જેવી જરૂરિયાતો હોય છે એ પ્રમાણે એ કામ કરતો હોય છે. કોઈ વ્યક્તિને કેસ લડવા માટે જરૂર હોય તો એ વકીલ જઈને એનો અસીલ કોર્ટની અંદર જઈને કેસ લડે છે અને એના બદલામાં તે ફી મેળવતો. બરોબર. તો પછી છઠ્ઠી છે, જે તે વ્યવસાયિક સંગઠને નક્કી કરેલી વ્યવસાયની આચારસંહિતાનું પાલન કરવું આવશ્યક બને છે. એટલે જે આચારસંહિતા દ્વારા જે પણ કાયદા ઘડાવવામાં આવેલા હોય, જે પણ નિયમો નક્કી કરવામાં આવેલા હોય તેનું પાલન કરવું ખૂબ જ જરૂરી બનતું. પછી છેલ્લી છે તો કે વ્યવસાયમાં મળતું નાણાકીય વળતર અનિશ્ચિત હોય છે. એટલે વ્યવસાયની અંદર રોજ આપણને પૈસા મળે, બરોબર, રોજ કામ મળે એવું હોતું નથી. કારણ કે ગમે ત્યારે કોઈ એવા સંજોગોની અંદર કામ ન પણ મળે અને એના બદલામાં રોજ નાણાં મળતા હોય એવું ફરજિયાત હોતું નથી. ક્યારેક એમાં પણ સેવા આપતા હોય છે. બરોબર. તો આ થઈ આપણે વિદ્યાર્થી મિત્રો વ્યવસાયની લાક્ષણિકતા. હવે આપણે જોઈશું રોજગાર અને રોજગારની લાક્ષણિકતા. તો રોજગાર તો સૌથી પહેલા આપણે અર્થ જોઈશું. તો રોજગારનો અર્થ જોઈએ તો કે રોજગાર એટલે શું કહેવાય તો કે નોકરી. જો રોજગારનો અર્થ આપણે જોઈએ તો કે રોજગાર એટલે શું કહેવાય? એક પ્રકારની નોકરી. બરોબર. તો નિશ્ચિત વેતનના બદલામાં એટલે જેટલો આપણો પગાર નક્કી કરેલો હોય એના બદલામાં અન્ય સાથેના કરાર અનુસાર, એટલે કરાર જે કરવામાં આવે છે. આપણે જોઈએ છીએ કે જગ્યાએ કામ કરવા માટે જઈએ તો આપણે સૌથી પહેલા આપણી સાથે કરાર કરે, તમને આટલા ટાઈમ અંદર આટલા ટાઈમ માટે નોકરીએ રાખશું. આવો સામાન્ય રીતે કરાર કરવામાં આવે છે અને કરાર અનુસાર આપણને નક્કી કરવામાં આવે છે તમારે આટલા વાગે આવવું પડશે, આટલા વાગે તમને છોડશું, આ દરમિયાન તમારે આ વસ્તુ અંદર કામ કરવાની છે. આ બધું કરાર અનુસાર સોંપેલું કાર્ય જે કરવાની આર્થિક પ્રવૃત્તિ છે તેને રોજગાર તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો શાળામાં શિક્ષણ કાર્ય કરતા શિક્ષક તથા સરકારી કર્મચારી, એટલે કે વિદ્યાર્થી મિત્રો સરકારી કર્મચારીઓ હોય એને પણ કરાર દ્વારા રાખેલા હોય છે અમુક સંજોગો. અને શિક્ષકો જોઈએ તો શિક્ષકોની અંદર જોઈએ તો કે એના માટે સૌથી પહેલા કરાર કરવામાં આવે છે કે તમારે
2 વર્ષ અહીંયા ફરજિયાત નોકરી કરવી પડશે. 2 વર્ષ દરમિયાન તમારે આ સ્કૂલના ટાઈમ મુજબ આવવું પડશે અને અમે જે પણ તમને કાર્ય આપી આટલા કલાક તમારે આ કામ કરવું પડશે. આવો એ કરાર કરેલા અનુસાર એ આપણને કાર્ય સોંપશે. અને ધારો કે મારું ઉદાહરણ તો કે મેં અહીંયા કરાર કરે સર પાસે, સરે મને કીધું કે તમારે 11 અને 12 કોમર્સમાં 2 લેક્ચર ફરજિયાત લેવા પડશે. તો મારે અત્યારે એને કરાર અનુસાર મને જે કાર્ય સોંપ્યું એ કાર્ય હું અત્યારે હાલ તમારી સામે કરું છું. તો કે 11 અને 12 કોમર્સની અંદર એકાઉન્ટ અને બીએ એ બંને લેક્ચર હું લઉં છું. તો તેમ એ કરાર અનુસાર મેં કાર્ય કર્યું. તો આ જે પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ થઈ તેને રોજગાર તરીકે ઓળખવામાં આવે છે. હવે એની ઘણી કેટલીક લાક્ષણિકતા છે. તો આપણે લાક્ષણિકતા જોઈએ. તો પહેલી લાક્ષણિકતા જોઈએ તો કે રોજગારમાં શારીરિક કે બૌદ્ધિક શ્રમના બદલામાં નિશ્ચિત સમયે નિશ્ચિત વેતન ચૂકવાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો જેટલા આપણા કરાર અનુસાર જેવું કામ કરીએ છીએ કેટલું કામ કરીએ છીએ એના બદલામાં જેટલા કામ કરેલું હોય એટલું જ આપણને વેતન મળતું હોય છે. બરોબર, આ પહેલી લાક્ષણિકતા. બીજી લાક્ષણિકતા એ છે તો કે રોજગારમાં નિશ્ચિત વેતન ઉપરાંત અન્ય લાભ મળે છે. એટલે વિદ્યાર્થી મિત્રો કે રોજગારના અંદર રોજગારી સિવાય પણ જે નક્કી કરેલો પગાર હોય એના સિવાય પણ લાભ અમુક સંજોગોની અંદર મળતો હોય છે. તો કે કેવા? તો કે તબીબી ભથ્થું, એટલે કે જ્યારે બીમાર પડે ત્યારે સ્કૂલો દ્વારા એને બીમારીના લગતા ખર્ચ માટે થોડા પૈસા આપવામાં આવે છે. આને તબીબીનું ભથ્થું કહેવામાં આવે છે. પછી બીજું છે પેન્શન. તો આપણે સરકારી સ્કૂલોની અંદર જોઈએ છીએ તેમ કે જ્યારે એના નોકરી કરવાના વર્ષો હોય કરાર અનુસાર એટલા વર્ષ કામ કરી દે પછી જે નિવૃત્ત થતો હોય છે, બરોબર, તો નિવૃત્ત થયા પછી પણ તેને ઘરે બેઠા પગાર ચૂકવાતો હોય છે. તો તેને પેન્શન તરીકે ઓળખવામાં આવે છે. પછી ત્રીજી છે રોજગારમાં કરાર અનુસાર રોજગાર આપનારા તાંબામાં રહી સોંપેલું કાર્ય કરવાનું હોય છે. એટલે રોજગારના કરાર અનુસાર જે રોજગાર આપનારું હોય છે એ જે કે એ પ્રમાણે આપણે એનું કીધેલા કામ આપણે કરવા પડતા હોય છે. એને જે કામ કીધેલું હોય એ કામ આપણે ફરજિયાત કરવું પડતું હોય છે. પછી છે ચોથું, રોજગારમાં રોજગાર મેળવનાર વ્યક્તિ માટેની લાયકાત, કાર્યનો સમય, નિવૃત્તિ પછીના લાભ વગેરે નિશ્ચિત હોય છે. એટલે વ્યક્તિ જેટલો રોજગાર વ્યક્તિ માટે જેટલી લાયકાત હોય છે, જેટલો કાર્ય સમય હોય છે, જેટલી નિવૃત્તિ થાય, આ નિવૃત્તિ પછી કેટલા લાભ આપો, આ બધું નિશ્ચિત હોય છે. એટલે કે આ બધી જ વસ્તુ અગાઉથી નક્કી કરેલી હોય છે કે કેટલા સમય કામ કરવું, આટલા સમય તમે કામ કરશો તો આટલો પગાર આપવામાં આવશે. આવું બધું અગાઉ નક્કી કરેલું હોય છે વિદ્યાર્થી. તો એ નક્કી કરેલ અનુસાર તેને વેતન ચૂકવવામાં આવે છે. પછી પાંચમી છે રોજગાર પરાવલંબી પ્રવૃત્તિ છે. પછી છઠ્ઠી શું કહે છે તો કે રોજગારમાં માલિક અને કર્મચારી બંને કરાર અનુસાર નિયમોનું પાલન માટે બંધાયેલા હોય છે. એટલે રોજગારની અંદર જે માલિક હોય છે એને કીધેલું હોય છે કે આટલા અમારા નિયમો જે છે એ તમારે ફોલો કરવા પડશે, કે તમારે સમયસર આવવું જોશે, યુનિફોર્મ પહેરવો જોશે, પછી તમારે આ ટાઈમે તમારે ઘરે જવાનું, વચ્ચે મોબાઈલ યુઝ નહીં કરવાનો. આ બધા ઘણા પ્રકારના નિયમો બનાવેલા હોય છે. તો જે રોજગાર મેળવતો વ્યક્તિ હોય છે તે વ્યક્તિએ એ બધા જ નિયમોનું ચુસ્તપણે પાલન કરવું પડતું હોય છે. પછી સાતમી છે રોજગાર મેળવનાર કોઈ પણ મૂડી રોકાણ કરવું પડતું નથી. તો આની અંદર એવું કહેવામાં આવે છે કે જે રોજગાર મેળવતો વ્યક્તિ છે રોજગાર મેળવવા વાળો એ વ્યક્તિએ અંદર મૂડી રોકવાની જરૂર પડતી નથી.
બરોબર. તો આ થઈ વિદ્યાર્થી મિત્રો આપણે રોજગારનો અર્થ અને રોજગારની લાક્ષણિકતા. બરોબર. હવે છે આપણે જોઈએ આગળ ધંધો, વ્યવસાય અને રોજગાર વચ્ચેની તુલના. બરોબર. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધંધાકીય જોખમોના કારણો, વ્યવસાયની લાક્ષણિકતાઓ, રોજગારનો અર્થ, રોજગારની લાક્ષણિકતાઓ વિશે અભ્યાસ કર્યો. હવે આપણે ચોથા લેક્ચરની અંદર ધંધો, વ્યવસાય અને રોજગારની તુલના વિશે આપણે અભ્યાસ કરશું. આજનું આપણો હોમવર્ક છે વ્યવસાયનો અર્થ આપી તેની લાક્ષણિકતા સમજાવો. બરોબર. આટલું આજનું આપણું હોમવર્ક છે વિદ્યાર્થી. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.